રાજકોટમાં ભૂલથી પડી ગયેલ માનસિક બીમારી કિશોરીને તેના માતા પિતા સાથે મિલાપ કરાવતી ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ MM સરવૈયા સાહેબની આગેવાનીમાં યુવતીના મળ્યા માવતર. ભક્તિનગર પોલીસ પર થઈ રહી છે વાહ ચોમેરથી અભિનંદન વર્ષા. રિપોર્ટર ઉમંગ કોટક. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ચિત્રકૂટ જેલની સરપ્રાઇઝ સફરે. ઓચિંતા જેલમાં જઈ કેદીઓના ભોજન અંગે કરી તપાસ. રાજ્યપાલના સરપ્રાઇઝ ચેકિંગથી જેલ વિભાગમાં થયો ફફડાટ. રિપોર્ટર ઉમંગ કોટક. આણંદ એસટી ડેપોની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીને નડ્યો રખડતા ઢોરોનો ત્રાસ. વિડીયો થયો વાયરલ. રખડતા ઢોરને ડબ્બે પૂરવા હર્ષ સંઘવીએ સ્થળ પર જ કરી મીટિંગ. રિપોર્ટર ઉમંગ કોટક. અંકલેશ્વરની એશિયન પેન્ટ્સ કંપનીના પેથાલિક ડિવિઝનમાં લાગી ભીષણ આગ. ફાયર ફાઈટરોની 3 કલાકની મહેનત બાદ આગ પર મેળવાયો કાબુ. સદનસીબે જાનહાની ટળી. આગનું કારણ હજુ અકબંધ. શ્રમિકોમાં મચી નાસભાગ. રિપોર્ટર ઉમંગ કોટક. રાજકોટ પોલીસ કમિશનરે આપ્યો વાહન ચેકિંગનો સખ્ત આદેશ. પોલીસ કમિશનરના આ આદેશનું પાલન કરતા ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ કુલ 273 કેસ કરી 1,31,900 રૂપિયાનો વસૂલ કરાયો મસ્ત મોટો દંડ. રિપોર્ટર ઉમંગ કોટક. ગોકુલધામ પાસેની ભોલેનાથ સોસાયટીમાં જુગારીઓ પર ત્રાટકતું પોલીસ તંત્ર. તીનપત્તી રમતા શકુનીઓ પર ત્રાટક્યું પોલીસ તંત્ર. 9 ગુનેગારોને 51,150 ની માલમત્તા સાથે પકડી પાડતી રાજકોટ પોલીસ. રિપોર્ટર ઉમંગ કોટક. રાજકોટ માલધારી આગેવાન અને કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ એવા શ્રી રણજીતભાઈ મુંદવાએ હાઈકોર્ટના જજને લખ્યો પત્ર. મનપા દ્વારા ઢોરને ડબ્બે પુરાય છે પણ ત્યાં ઢોરોની યોગ્ય કાળજી ન લેવાતી હોવાના આ પત્રમાં કરાયા આક્ષેપ. કોર્ટમાં ખોટા પુરાવો રજૂ કરી છાસવારે છટકી જતા અધિકારીઓ સામે આક્ષેપ કરાતા રણજીતભાઈ મુંદવા. રિપોર્ટર હની ગાંધી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મસમોટી અસર જોવા મળી રંગીલા રાજકોટમાં. હજુ 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી. ઠંડી વચ્ચે કોઈક જગ્યાએ પડી શકે છે વરસાદ. બેવડી ઋતુનો લાભ લઈ પાછલા બારણેથી ઘૂસણખોરી કરતો કોરોના. રિપોર્ટર ઉમંગ કોટક.